મિત્રો, આગળની વાર્તામાં આપણે જોયું કે હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને મારી 1 મહિના પછી મિસ ડિલિવરી થઈ ગઈ. મારી દેરાણી અને જેઠાણી સાથે પણ આવું જ થયું હતું. અને આવું થયું ત્યારે તે પાસેના ગામના એક બાબા પાસે ગઈ હતી. મારા સાસરિયામાં બધા બાબા પાસે જતા અને બુરી આત્માને ભગાવતા. અને પછી શું બન્યું તે જોઈએ. જો તમે આગળનો ભાગ એટલે કે પહેલો ભાગ સાંભળવા માંગતા હો તો ડિસ્કશનમાં લિંક આપેલી છે, જરૂર જોજો. ખૂબ જ મજેદાર છે. પરિવારની સહમતીથી અમારા લગ્ન કરાવી દીધા. પછી હું આવા બાબા લોકોને સારા નહોતી માનતી, કારણ કે મેં સાંભળ્યું હતું કે બાબા ભૂત પ્રેત ભગાવવાના નામ ઉપર એમનો ઓજાર ફેરવી દેતા હોય છે. આ બધું મેં સમાચાર પત્ર અને ટીવીમાં જોયું હતું. પરંતુ મારે બાળકની તકલીફ હોવાથી જવું પડે તેમ હતું, કેમ કે મારી દેરાણી જેઠાણીને આવી જ પ્રોબ્લેમ હતી. તો બાબાએ તેનો ઈલાજ કરી નાખ્યો હતો. મને થયું હું પણ ત્યાં જઈ આવું, કેમ કે બાળકની ખુશી કોને ના હોય. એ પછી મારી નણંદ અનિતા મને બાબા પાસે લઈ ગઈ. મેં પીળા રંગની સાડી પહેરી હતી. મારા પતિએ સફરજન ખૂબ જ ખાધા હતા, આથી તે મોટા થઈ ગયા હતા. હું સાડીમાં સરસ દેખાઈ રહી હતી. મેં ખુલ્લા કપડાં પહેર્યા હતા. બધા બાબાને પીપળાના ઝાડવાળા બાબા કહેતા, કેમ કે તેણે પીપળાના ઝાડ નીચે મઢી બનાવી હતી. હું અને અનિતા અંદર ગયા. તેણે બાબાને જોઈને કહ્યું, બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એવું મારી નણંદ અનિતા બોલી અને તેણે બાબાના ચરણ સ્પર્શ કર્યા. પછી મને ઈશારો કર્યો તો મેં પણ પગ સ્પર્શ કરી લીધા. બાબાના પગ સ્પર્શ કરતા મારા દેખાતા હતા અને બાબા હલવા લાગ્યા હતા. બાબા શરીરે મજબૂત અને 50 વર્ષની ઉંમર હતી. તેણે નારંગી કુર્તો અને સફેદ ધોતી પહેરી હતી. બાબાએ મને આશીર્વાદ આપ્યા અને કહ્યું, કલ્યાણ થાવ બેટી, બોલો શું પરેશાની છે. અનિતાએ બધી વાત કરી કે મારું 1 મહિનાનું બાળક છૂટી ગયું છે. આને એકવાર સારા આશીર્વાદ આપી દો. બાબા મને ત્રાસી નજરથી જોઈ રહ્યો હતો. હું સજી ધજીને અને સુંદર દેખાઈ રહી હતી. મારા ગળામાં મંગળસૂત્ર અને હોઠ પર લાલ લિપસ્ટિક લગાવી હતી. હાથમાં પીળી બંગડી પહેરી હતી. પગમાં ઝાંઝર અને વાવમાં ફૂલ મહેકતા હતા. બાબા મને ગહેરી આંખોથી જોઈ રહ્યા હતા અને બાબાએ કહ્યું, તારા બંને હાથ આપ. મેં હાથ એની સામે રાખ્યા. બાબા મારા હાથ પકડીને 5 મિનિટ સુધી કોઈ મંત્ર બોલતા રહ્યા અને વિધિ કરી અને જતા રહ્યા. બાબાનું ધ્યાન મારા ઉપર હતું અને તેનું યંત્ર કપડામાંથી બહાર આકાર લઈ રહ્યું હતું. અમે બાબાના આશીર્વાદ લઈને ત્યાંથી ચાલ્યા ગયા. બીજી અને ત્રીજી વાર બાબાએ કાંઈ કહ્યું નહીં અને ચોથી વાર જ્યારે અમે ગયા ત્યારે બાબાને અનિતાને બહાર પ્રતીક્ષા કરવાનું કહ્યું અને મને અંદર લઈ ગયા. જમીન ઉપર મને બેસાડી દીધી. મારી આંખો બંધ કરવાનું કહ્યું અને મંત્ર જપવા લાગ્યા. અને મને જ જોઈ રહ્યો હતો. બાબાની નિયત મને ઠીક નહોતી લાગતી. મને ડર લાગવા લાગ્યો. પછી બાબાએ મારો હાથ પકડી લીધો અને સહેલાવવાનું ચાલુ કર્યું. મેં કહ્યું, બાબા આ શું કરી રહ્યા છો? બાબા બોલ્યા, શાંત રહો બેટી, તારી અંદર જે કાળી આત્મા છે એને ભગાવી રહ્યો છું. પછી બાબાએ મને પ્રસાદ આપ્યો. મેં પ્રસાદ ખાધો અને પ્રસાદ ખાતા જ હું બેહોશ થવા લાગી. મને નીંદર આવવા લાગી. હું બેઠી બેઠી જ સૂઈ ગઈ. મને થોડોક હોશ હતો, પણ હું કાંઈ કરી શકતી નહોતી. બાબાએ મને કોઈ નશીલું પદાર્થ ખવડાવ્યું હતું. પછી બાબાએ મને ગોદમાં ઉઠાવી અને પછી એની ચોકી પર લઈ ગયો અને બેડ ઉપર સુવડાવી દીધી. બાબા બોલતો હતો, ઈશ્વરની માયા દેખો.
રોજ તો કાવઈ કલુડી મળતી હતી, પણ આજ તો પરી હાથમાં આવી છે. તે હસી રહ્યો હતો અને સારા એવા મૂડમાં હતો. એટલે બાબાએ મારી સાડીમાં હાથ નાખ્યો. પછી બાબાએ ધોતી ઉતારી દીધી. હું બેહોશ જરૂર હતી, પણ થોડું થોડું જોઈ શકતી હતી. મેં તેનો કાવો જાદુ જોયો અને હું રડવા લાગી, કેમ કે આવું મેં ક્યારેય જોયું જ નહોતું. મને ખૂબ જ ડર લાગવા લાગ્યો, પણ મારામાં બચાવ કરવાની તાકાત નહોતી. બાબાએ ધીરે ધીરે મારા પરનો સામાન ઉતારી દીધો અને મને જોઈને કહી રહ્યો હતો, આજે શિકારીને શિકાર મળી ગયો. આજે તે મારો શિકાર કરવા જઈ રહ્યો હતો. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે કોઈ આજે મારાથી છેડછાડ કરી રહ્યું છે. પછી બાબાએ જાદુ વિધિ કરવાની શરૂ કરી. હું નશામાં હતી એટલે કાંઈ કરી ના શકી. બાબાએ 10 મિનિટ સુધી મારી મંત્ર વિધિ કરી અને પછી બેહોશીમાં મારી આંખમાં આંસુ આવવા લાગ્યા. હું લાચાર હતી. થોડી વાર પછી મને કપડાં પહેરાવી દીધા અને સાધુની જેમ વેશ બનાવીને બેસી ગયો. થોડી વાર પછી મને હોશ આવ્યા. મારી નણંદ અનિતા મને ઘરે લઈ ગઈ. મારી તબિયત ઢીલી ઢીલી લાગતી હતી. હું બાથરૂમમાં ગઈ અને અરીસામાં જોવા લાગી. મને હજી એવું જ લાગતું હતું કે બાબાએ ભૂત ભગાવવાના નામ પર એની ભૂખ મિટાવી દીધી, પણ લોકો મને બદનામ કરશે. આ બીકથી આ વાત મેં કોઈને ના કહી. પછી હું એ બાબા પાસે ના ગઈ. થોડાક સમય વીતી ગયો. મારો પતિ જ્યારે મારી સાથે રમતા ત્યારે મને મજા આવતી નહોતી, કેમ કે મને હજી બાબાનો જાદુ યાદ આવતો હતો. મને મારા પતિથી હવે નફરત થવા લાગી હતી. થોડાક સમય પછી મને બાબાની યાદ આવવા લાગી. મને તેની પાસે જવાનું મન થયું. હવે હું એના જાદુની તાકાત જોવા માંગતી હતી. તો મેં મારી નણંદ અનિતાને કહ્યું કે ફરી વખત આપણે તે બાબાને બતાવવા જવું છે. એટલે મારી નણંદે કહ્યું, આપણે ઘરનું બધું કામ પતાવીને બાબા પાસે જઈએ. પણ મારું મન કામમાં બિલકુલ લાગતું નહોતું. હું જે પણ કાંઈ કામ લેતી તેમાં મને બાબાના જ દર્શન થતા. પરંતુ મેં થોડી વાર આમ તેમ કરીને કામ કરવાનો પ્રયાસ કર્યો. ત્યાં મારી નણંદે ઘરનું બધું કામ પતાવી દીધું. પછી અમે બંને બાબા પાસે જવા માટે તૈયાર થઈ ગયા. મેં એક લાલ સાડી પહેરી લીધી, પરંતુ અમે બંને રિક્ષામાં બેસીને બાબા પાસે જઈ રહ્યા હતા. અને રિક્ષા ચાલક થોડી વારે કાચમાંથી મારા તરફ જોયા કરતો હતો. મને પણ ખબર પડી ગઈ હતી કે તેનું ધ્યાન મારા ઉપર જ છે. પણ મેં તેમને કાંઈ ના કહ્યું, કેમ કે અમારે 10 મિનિટનો જ રસ્તો હતો. અમે જલ્દી પહોંચી ગયા અને મેં પૈસા દેવા માટે રિક્ષા ચાલક સામે હાથ લાંબો કર્યો, તો તેણે પૈસા લેવાના બહાને મારા હાથ પર તેનો હાથ ફેરવી દીધો. મારામાં તો હવે કરંટ આવી ગયો હતો, પણ મેં તેની સામે કંઈ ધ્યાન ન આપ્યું અને અમે બંને તો બાબા પાસે જવા રવાના થયા. બાબા પાસે જઈને બેસી ગયા તો બાબાએ કહ્યું, આવો બેટા. તો હું તેને પગે લાગવા તેની પાસે ગઈ અને જેવી હું તેને પગે લાગવા હોય તો તેણે જોઈ લીધા. અને પછી તે મને અંદર રૂમમાં લઈ ગયા અને અંદર જઈને પૂછ્યું કે હવે કેવું લાગે છે તમને પહેલા કરતા? તો મેં કીધું કે બાબા, હવે તો તમે જ મને પુત્રનું સુખ અપાવી શકો તેમ છો. આટલું કહેતા જ તે મારી સામે ઘૂરીને જોવા લાગ્યો. તેની આંખોમાં હવે મારા માટેની લાગણી સાફ દેખાતી હતી. મને એમ હતું કે આજે પાક્કું હવે મારું કામ થઈ જશે. પછી જ્યારે તેણે મારી સાથે મંત્ર વિધિ અને કાવો જાદુ કરવાની શરૂઆત કરી, ત્યાં અચાનક પોલીસ આવી ગઈ. કારણ કે હું તેને વિશે પોલીસ સ્ટેશને જાણ કરીને આવી હતી અને પછી બાબાને પકડીને પોલીસ લઈ ગઈ. અત્યારે તે જેલમાં છે. પરંતુ મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આગળની કહાની જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવનારી તમામ વિડીયો જોઈ શકો. મિત્રો, આવી ઘટના આપણા સમાજમાં અવારનવાર બને છે.
આ વાર્તાનો ઉદ્દેશ કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ જાગૃતતા ફેલાવવાનો છે. ધન્યવાદ મિત્રો.